બક્સરામાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને સવાલ એ થાય છે કે બક્સરામાં નગરપાલિકાનું શાસન છે કે પછી આખલાઓનું રાજ। તિરુપતિ સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે જે રીતે લોહિયાળ જંગ ખેલાયો, રસ્તાઓ રણ મેદાન બન્યા, તે જોઈને સામાન્ય નાગરિકોના કાળજા કંપી ગયા છે। પણ સવાલ એ છે કે આ દ્રશ્યો પાછળ અસલી ગુનેગાર કોણ, આખલાઓ કે પછી ઊંઘતું વહીવટીતંત્ર? ન્યૂઝ 16 ગુજરાતીના તીખા સવાલો તંત્ર આપે જવાબ। સવાલ નંબર 1, બક્સરાના રસ્તા પર 100થી વધુ આખલાઓ યમરાજ બનીને ફરે છે તો નગરપાલિકાના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને સોહાખાડા કાન કરી રહ્યા છે। સવાલ નંબર 2, આખલાઓને કારણે અગાઉ અકસ્માત થયા, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તો શું તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિ કે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સવાલ નંબર 3, ટેક્સના નામે જનતા પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે તો જનતાને સુરક્ષિત રસ્તાઓ આપવામાં નગરપાલિકા કેમ નકામી સાબિત થઈ રહી છે? નેતાઓ પણ આક્રોશમાં, તંત્ર સામે મોરચો, જનતાનો આક્રોશ હવે ચરમસીમાએ છે એટલે જ હવે લોકપ્રતિનિધિઓ પણ મેદાને આવ્યા છે। બક્સરા નગરપાલિકાના સદસ્ય દિનેશભાઈ હડિયલે તંત્રની આ ઘોર બેદરકારી સામે લાલાંક કરી અને ચીમકી આપી છે કે જો આ રેઢિયાળ આખલાઓને તાત્કાલિક ડબ્બે પૂરવામાં નહીં આવે તો જનતા રોડ પર ઉતરશે અને બિલકુલ જનતાનો અને જનપ્રતિનિધિઓનો આ ગુસ્સો વ્યાજબી છે। ન્યૂઝ 16 ગુજરાતી આજે આ મંચ પરથી બક્સરા તંત્રને સીધો સવાલ પૂછે છે, ક્યારે જાગશે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર? ક્યારે બક્સરાની જનતાને આખલાઓના ત્રાસમાંથી મુક્તિ મળશે? તંત્ર જાગે નહીં ત્યાં સુધી અમે જનતાનો અવાજ ઉઠાવતા રહીશું। આ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર અમારી નજર બનેલી રહેશે। જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી, સવાલ જનતાનો, અવાજ અમારો। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। હું દિનેશભાઈ અડિયલ, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 2। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર 2 સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવર જવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે। આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે। આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી રહ્યા છે। હમણાં જ આપણે બાયપાસ રોડ ઉપર એક મૃત્યુ થઈ ગયું હતું। જે આવા મૃત્યુ થાય તેની પહેલાં તંત્રએ ખૂબ જ જાગૃતિ કરી અને આની ઉપર કંટ્રોલ લેવો જોઈએ એવી મારી અપેક્ષા છે।